વડોદરામાંથી સમાચાર મળી આવ્યા છે। બરોડા ક્રિકેટ એસોસિએશન BCAની ચૂંટણી હવે નિર્ણાયક તબક્કામાં પ્રવેશી ચૂકી છે। આગામી 15 ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણી માટે ફોર્મ ભરવાના અંતિમ દિવસે જોરદાર રાજકીય ગરમાવો છે તે જોવા મળ્યો છે। પ્રમુખ ઉપપ્રમુખ સહિત કુલ 31 બેઠકો પર ચૂંટણી જંગ રમાશે, જેમાં રોયલ રિવાઇવ અને સત્યમેવ જયતે એમ 3 મજબૂત જૂથો મેદાનમાં છે। પ્રથમ વખત રેકોર્ડ બ્રેક રીતે 160 થી વધુ ફોર્મ ભરાતા ક્રિકેટ રાજકારણમાં ત્રિપાખીયો જંગ જોવા મળી રહ્યો છે। હવે ફોર્મ ચકાસણી બાદ ચિત્ર સ્પષ્ટ થશે કે વડોદરાના ક્રિકેટનું ભવિષ્ય કોના હાથમાં જશે। બરોડા ક્રિકેટ એસોસિએશન ચૂંટણી માટેના જે ફોર્મ જે આપવાની પ્રક્રિયા આ વખતે આપ્યા હતા ને કેટલા 702 ફોર્મ આપવામાં આવેલા અને 165 સ્વીકાર્યા છે। હા, કયા પદ માટે કેટલા? લગભગ પ્રમુખ માટે 7 પદ ફોર્મ છે, સેક્રેટરી માટે 9 ફોર્મ છે, વાઇસ પ્રેસિડેન્ટ માટે પણ 7 થી 8 ફોર્મ છે અને બીજી અન્ય કમિટીઓમાં લગભગ 30 થી 32 ફોર્મ દરેકના છે। એ પ્રમાણે 165નું વર્ગીકરણ કરી અને સ્ક્રુટિની કર્યા પછી જ ખબર પડશે। સાહેબ એવું કહી શકે અત્યાર સુધી 31 પોસ્ટ માટે 60 થી 70 ફોર્મ ભરાતા હતા, આ વખતે 165 ફોર્મ આવેલા છે। રેકોર્ડ બ્રેક કહી શકાય એવું માને છે। ક્રિકેટ બરોડા ક્રિકેટ એસોસિએશનમાં લોકોનો ઉત્સાહ વધી ગયો છે, બીજું તો શું। પણ રેકોર્ડ બ્રેક તમારી દ્રષ્ટિએ સંખ્યા વધારે છે એટલું છે। પણ રેકોર્ડ બ્રેક હવે ફરી થાય તો કોને ખબર પડે। રેકોર્ડ થયો કેવાય આ રેકોર્ડ થયો આજની તારીખે, અત્યાર સુધીમાં આટલા ફોર્મ નથી આવેલા। ઓકે, ત્રિપાખીયો જંગ થશે, ચૂંટણી થશે કે નહીં? મોટી વાત એ છે ચૂંટણી તો થશે જ, ચૂંટણી 100% થશે। હવે ચૂંટણીનો દોર કઈ સાઈડ જશે એ તો આવતા 2 દિવસમાં તમને રિઝલ્ટ ખબર પડશે। પણ એક વાત ચોક્કસ છે, સત્યમેવ જયતે જે ધારા લઈને ચાલી રહ્યું છે એ જોતા સત્યમેવ જયતેનો વિજય ચોક્કસ છે। તમારે ભવિષ્યમાં એવી આશા ખરી કે કોઈની જોડે ગઠબંધન, એટલે જો ખરેખર બચાવવું હોય BCAને તો? અમે BCAને બચાવવા માટે જ સત્યમેવ જયતે ગ્રુપ બનાવ્યું છે। જે ગઠબંધન અમારી સાથે કરવા તૈયાર હશે અને જે ક્રિકેટની પ્રગતિ માટે વિચારતું હશે એને અમે વેલકમ કરીશું। જૂથમાંથી ટોટલ 31 બેઠકો છે, કેટલા ફોર્મ તમારા જૂથમાંથી ભરાયા? 78 ફોર્મ અમે ભર્યા છે। કેટલાક ફોર્મમાં ડબલ હોય, લાઈક જે દર્શનભાઈએ ભર્યું એમને વાઇસ પ્રેસિડેન્ટમાં પણ રાખ્યા છે, એવું રીતે મેં પણ 4 ફોર્મ ભર્યા છે। એટલે એ જોતાં ટોટલ 78 ફોર્મ છે અને અમારા ઉમેદવારો પણ ઘણા છે એની અંદર। એમાંથી કોનું વિડ્રો કરીશું, કેવી રીતે કરીશું એ અમારી ટીમ નક્કી કરશે। કયો મુદ્દો લઈને તમે જશો? એક જ મુદ્દો, એક હથ્થું શાસનનો ગેરવહીવટને ઘરે મૂકવાનો અને સારામાં સારું ક્રિકેટ, જે છેલ્લા 6 વર્ષમાં ક્રિકેટનું સ્તર નીચે ગયું છે, કે તમે જુઓ છો કે નેશનલ ઇન્ટરનેશનલ મેચમાં કે IPL મેચમાં એક પણ ક્રિકેટર વડોદરાનો સિલેક્ટ થયો હોય એ દેખાતું નથી। બીજું, તમે એશિયા કપ જુઓ, તમે વિજય હજારે ટ્રોફી જુઓ, રણજી મેચ જુઓ, કોઈ જગ્યાએ ક્રિકેટમાં વડોદરાના ક્રિકેટ આગળ આવ્યું હોય એવું કોઈ જગ્યાએ દેખાતું નથી। તો એ જોતાં અમારો એક જ મહત્ત્વનો મુદ્દો રહેશે, સારું, સરળ, ટ્રાન્સપરન્ટ સંચાલન અને ક્રિકેટનું ડેવલપમેન્ટ। કોને પ્રતિસ્પર્ધી, કયા જૂથને પ્રતિસ્પર્ધી માનો? અત્યારે જે જોતા, જે લાસ્ટ મેચ રમાઈ ત્યારે સભ્યો સાથેના અમારા કોન્વર્ઝેશનને બધું જોતાં એ સ્પષ્ટ થાય છે કે અમારું જે સત્યમેવ જયતે ગ્રુપ છે 100% ચોક્કસ જીતશે। કોની જોડે ટક્કર માનો છો તમે? કોણ પ્રતિસ્પર્ધી કોને માનો? કોઈ ટક્કર આપી શકે એવું છે નહીં। પ્રેસિડેન્ટ તરીકે આપણે પોસ્ટ માટે આપણે ઉમેદવારી પત્ર ભર્યું છે, કેટલી આશાઓ છે, કેવી રીતે ઇલેક્શનને જોઈ રહ્યા છો? જો અમે રોયલ ગ્રુપમાંથી બધી 31 સીટ ઉપર ઇલેક્શન લડીએ છીએ અને દરેક પોઝિશન માટે અમે ફોર્મ ભરેલા છે, બરાબર? અમે દરેક પોઝિશન માટે અમારી પાસે 31 કરતાં પણ વધારે કેન્ડિડેટ હતા અને લગભગ અમે 40 જેટલા ફોર્મ આજે ભર્યા છે અને મેં પોતે પ્રેસિડન્ટ, વાઇસ પ્રેસિડન્ટ, સેક્રેટરી અને ટ્રેઝરર, આ 4 પોઝિશન માટે મેં ફોર્મ ભર્યા છે અને અમને આ વખતે તો પૂરેપૂરી ખાતરી છે જે પ્રકારનો માહોલ છે અને રોયલ ગ્રુપ હંમેશા ક્રિકેટ માટે જ એ લોકોએ લાસ્ટ ટાઈમ પણ ક્રિકેટ માટે જ એ લોકો આગળ આવ્યા હતા અને આ વખતે પણ અમે જે ઇલેક્શન લડીશું એ ક્રિકેટ સુધારવા માટે, BCAમાં જે ક્રિકેટનું ડેવલપમેન્ટ થાય એ અમારો મેઇન મુદ્દો છે।
કોની સાથે તમારો મુખ્ય મુકાબલો બને છે? કારણ કે એક તરફ જોવા ના, જઈએ તો જો બેન્કર જૂથ પણ છે, આજે બીજી આજે બાજુ પરિસ્થિતિ એવી છે કે આજે 3 જૂથ છે, બરાબર છે. હવે આગળ જતાં શું સમીકરણ થાય છે એ જોવું પડશે, પણ અમે પોતે ઇલેક્શન લડી શકીએ એવી અમારી તાકાત છે અને અમે લડીશું. કોની જોડે ગઠબંધન થાય એવી આશાઓ છે? કોની? એ હજુ તો કંઈ નક્કી નથી, પણ એ હવે આવતા 2-3 દિવસમાં બધું વાર આવશે. હજુ કંઈ નક્કી નથી. હવે જોઈએ શું થાય છે, સમીકરણ કોણ આવે છે અમારી પાસે, અને અમારા જે ટર્મ છે એની અંદર કોણ ફિટ થાય છે એ જોવું પડશે. અમારી શું શરત રહેશે ગઠબંધન માટે? ના, ગઠબંધન માટે જે ઓફિસ બેરર અને જે એપેક્સ છે એમાં જે વધારેમાં વધારે અમારા કેન્ડિડેટ આવે તો એ અમારા ગ્રુપ માટે એ સારું રહેશે. એક જૂથ એવું પણ ઈચ્છી અને અમે બીજું અમારી શરત એ છે કે અમારા ગ્રુપમાં જે અમુક ક્રિકેટર્સ છે, બરાબર, કે જે લોકોએ BCAમાં યોગદાન આપેલું છે, વર્ષોથી BCAમાં છે, એવા લોકોનો સમાવેશ થાય તો એ વધારે સારું રહેશે BCAના શાસન માટે. અચ્છા, એવું પણ ચાલી રહ્યું છે કે સમરસ કરવાની વાત ચાલી રહી છે, તો ફરીથી પાછું વાતો તો બહુ બધી ચાલે છે માર્કેટમાં, પણ જ્યાં સુધી કંઈ ચોક્કસ થાય નહીં ત્યાં સુધી કંઈ કહેવાય નહીં. આ આવતા 1-2 દિવસમાં બધું ખબર પડી જશે શું થાય છે, પણ અમે અમારી રીતે પૂરી તૈયારી કરી લીધી છે. આપણે શું જે વાતો ઘાટો છે એમાં શું આપણે ડિમાન્ડ હતી, એ લોકોએ શું કીધું અને કેમ આખું બધું અલગ થયું? ના, જો એમાં તો શું છે કે અમે અમારી જે રજૂઆત હતી અને અમારી જે રિક્વાયરમેન્ટ હતી એ એમની સાથે ડિસ્કસ કરી હતી અને એમને પણ એમની રિક્વાયરમેન્ટ આપેલી છે. એટલે હવે જોઈએ કે આગળ જતાં શું થાય છે. એટલે હજી એ લોકો જોડે બી દરવાજા ખુલ્લા છે? જો અમારા દરવાજા બધા માટે ખુલ્લા છે, બરાબર. અમારું એક જ પોઈન્ટ છે કે અમારા ટર્મ્સમાં જે લોકો અમારા ફોર્મેટમાં કે અમારી જે રિક્વાયરમેન્ટ છે કે અમારી જે અપેક્ષાઓ છે એમાં જો સમાધાન થતું હોય તો પછી આગળ વધી શકાય. આપ જશો તો કઈ વાત લઈને જશો મેમ્બર છે? કારણ કે 6 વર્ષથી ચૂંટણી નથી થઈ, મેમ્બરને કન્વિન્સ કેવી રીતે કરશો? એ હજુ વાર છે. આ બધું ફોર્મની પ્રક્રિયા એકવાર નક્કી થવા દો કોણ લડવાનું છે, પછી મેમ્બર માટે શું મુદ્દા છે કે બીજા શું મુદ્દા છે એ બધું આપણે વિસ્તારમાં વાત કરીશું. માટે બીજી જગ્યાએ પણ કાઉન્ટર શરૂ કરવા પડ્યા, એટલે એના માટે શું ના, એમાં શું થોડા ફોર્મ વધારે હતા, કારણ બીજું એક ગ્રુપ છે એમના પણ 80 ફોર્મ હતા, એ સિવાય અમારા 40 ફોર્મ, એટલે એક કાઉન્ટર હતું એમાં બહુ વાર લાગી.